પ્રણામ. જય જીનેન્દ્ર. વંદિતું સૂત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, ગાથા નંબર 6 થી. આપણે જે પાપ કરીએ છીએ એને ખ્યાલ છે, બરાબર ને? ખ્યાલ છે અને છતાં પણ કરીએ છીએ, તો એવા પાપોનો અહીં આપણે શું કરીએ છીએ? માફી, એ બાદર, બરાબર ને? હવે આપણને રાગ અને દ્વેષ, કશાયો, એને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે વિભાગમાં વહેંચણી કરેલી છે, બરાબર ને? પ્રશસ્ત એટલે શું અને અપ્રશસ્ત એટલે શું? ચાલો પહેલા આપણે 5 ઇન્દ્રિયનો પ્રશસ્ત અને અપ્રશસ્તની આપણે આખી વાત કરી ગયા છે, બરાબર ને? પ્રશસ્ત ભાવ અને અપ્રશસ્ત ભાવ. જેમ કે આપણે ક્ષોતેન્દ્રિય છે, તો ક્ષોતેન્દ્રિયનો પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવ કેવી રીતે થશે? ઉપયોગ, પ્રશસ્ત ઉપયોગ અને અપ્રશસ્ત ઉપયોગ. ભગવાનનું વ્યાખ્યા, બોલો, દીપ્તિબેન બોલો પહેલા, પછી અંજુબેન તમે પછી બોલો. ઓકે, ભગવાન આપણે વ્યાખ્યાન સાંભળવું ગુરુજનનું એ પ્રશસ્ત કહેવાય, સ્તોતેન્દ્રિયનું. અપ્રશસ્ત આપણે મનોરંજનનું જે આ ગીતો સાંભળીએ ને પિક્ચર્સ ના ગીત ને આ બધું ને કઈ નિંદા કોઈની સાંભળીએ, કોઈની નિંદા સાંભળીએ, એ અપ્રશસ્ત. નિંદા, શૃંગાર રસ વગેરે શું કહેવાય કે સાંભળવું, તો એ બધું અપ્રશસ્ત. અપ્રશસ્ત, બરાબર. તો રસનેન્દ્રિયનું પ્રશસ્ત અને અપ્રશસ્ત કેવી રીતે થશે? આપણે આંબેલ કરીએ એ પ્રશસ્ત, કારણ કે એમાં બધું ત્યાગ કરીએ છીએ, અને આપણે અપ્રશસ્ત રસ ત્યાગ એટલે આપણે બધું ટેસ્ટી ફૂડ ખાઈએ, બધું અપ્રશસ્ત કહેવાય. ઓકે, એના સિવાય રસનેન્દ્રિયનો સાધુ જે આહાર કરીએ ને આપણે તેને ચાખીએ તેને પ્રશસ્ત કહેવાય કે સારું થાય એમ. અને અપ્રશસ્ત એટલે જે આપણા માટે કરતા હોય ને ચાખીએ તેને અપ્રશસ્ત કહેવાય. આપણે ટેસ્ટ માટે રાચી માછીને ટેસ્ટ સ્વાદિષ્ટ કરીને જમતા હોઈએ તો એ અપ્રશસ્ત થયું, બરાબર ને? પણ પ્રશસ્ત એટલે એ રસનેન્દ્રિય દ્વારા આપણે શું તો કે જે ભોજન સાધુ સાધ્વીજી ભગવાન સંયમ જીવનનું આરાધન કરે છે, એવા સાધ્વીજી ભગવાન સાધર્મિક આદિને આપણે ભક્તિ વ્યાવચ માટે જે ચાખીએ અને એમને અનુકૂળ રહે એ રીતે આપણે જે ભોજન વગેરે બનાવીએ તો એને શું કહેવાશે? પ્રશસ્ત, બરાબર. એના સિવાય બીજું? જેમાં સરિતાબેન બોલ્યા કે આંબેલ કરવું ને એ પ્રશસ્ત કહેવાય. તો પછી ઉપવાસ કરશો તો રસનેન્દ્રિયનો ઉપયોગ જ નહીં, શું કરશું? હા, ઈ છે, સાચી વાત છે. ચાલો જુઓ બીજું. આપણે ખબર છે આંખ, નાક, કાન, ચામડી, આ બધા એના એક એક કામ છે. કાન સાંભળી શકે, આંખ જોઈ શકે, નાક સૂંઘી શકે, શ્વાસ લઈ શકે, ચામડી ચેક કરી શકે. જીભના 2 કામ. જીભના 2 કામ, રસનું ને બોલવાનું. બોલવું, બરાબર ને? ખાવું પણ અને બોલવું પણ. બરાબર ને? તો તમે ખાવામાં જ કર્યા, બોલવામાં કોઈ આવ્યા જ નહીં. એટલે બીજું એમ કીધું મેં, પૂછતો રહ્યો. ઈલાબેન પ્રણામ. ઈલાબેન સાતામાં છો? સર, તો રસનેન્દ્રિયનો પ્રશસ્ત અને અપ્રશસ્ત કેવી રીતે થશે રસનેન્દ્રિયનું? બીજું બોલવાથી થશે કે આપણે કોઈની નિંદા કરીએ, કુથલી કરીએ, કોઈને અશુદ્ધ વચન બોલીએ, એ બધું અપ્રશસ્ત થાય. અને ભગવાનના ગુણગાન ગાઈએ ને કોઈના ગુણોની પ્રશંસા કરીએ, એ પ્રશસ્ત. ગુણ પ્રશંસા, સુકૃતની અનુમોદના આદિ જે આપણે બોલીએ, બરાબર ને? પરમાત્માના ગુણગાન, સ્તવન, સ્તુતિ આદિ ગાઈએ, સૂત્ર આદિ બોલીએ, એ પ્રશસ્ત થયું. કેવું? એ પ્રશસ્ત ઉપયોગ, બરાબર. અને એ જ વચન વિલાસ માત્ર શું મનોરંજન માટે કરતા હોઈએ તો એ વચન શું કહેવાશે? અપ્રશસ્ત, બરાબર. કશાયોમાં પણ આવ્યું પ્રશસ્ત અને અપ્રશસ્ત, બરાબર ને? એટલે કે જે રીઝન ઉપયોગ સેમ ટુ સેમ છે, પણ
જ્યાં રીઝન બદલાઈ જાય છે, બરાબર ને? જ્યાં રીઝન હા. વિઝન બંને બદલાઈ જાય છે તો પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને થઈ જાય છે. જેમ કોઈ ગુસ્સો કરતું હોય, બરાબર ને? કોઈ ક્રોધ કરતું હોય તો ક્રોધ પાછળનું, ગુસ્સો કરતો હોય તો એના પાછળના બંને બે રીઝન હોય, બરાબર ને? હા. કયા કયા રીઝન હોય? એક કોઈકના સારા માટે આપણે ક્રોધ કરીએ, જેમ કે આપણા છોકરાઓને આપણે ગુસ્સો કરીએ કારણ કે એમાં એનું હિત સમાયેલું છે, ઈ પ્રશસ્ત કહેવાય. અને અપ્રશસ્ત કોઈની ઉપર આ કામવાળા ઉપર ને ખોટો ગુસ્સો કરી નાખે કે કઈ તે આમ કેમ હા, નથી બસ કરવું ને ઈ. પોતાના સ્વાર્થ માટે, સંસારિક હા. પ્રવૃત્તિઓ માટે આપણે કસાયો કરતા હોઈએ તો એ અપ્રશસ્ત કીધા. પરંતુ જ્યાં આત્માનું હિત છુપાયેલું છે, આત્માનું હિત છુપાય. જ્યાં અન્ય આત્માઓનું જે હિત છુપાયેલું છે તો એને શું કહીશું? બરાબર, અપ્રશસ્ત. બરાબર. એવી રીતે કષાયો પણ 5 ઇન્દ્રિય, 4 કષાય, પછી રાગેણ વ દોષેણ વ, અપ્રશસ્ત રાગ પણ હોય, અપ્રશસ્ત દ્વેષ પણ હોય. યા. બરાબર. રાગેણ વ દોષેણ વ, બરાબર. રાગેણ વ દોષેણ વ તમ નિંદિતં ચ ગરિહામિ, એવું આપણે કીધું. બરાબર. 14 કસાય, 4 કસાયો પણ કીધા. બરાબર. તો આપણે એક જ કોઈ પણ પાપ હોય કેટલી પ્રકારે બંધાય? 5 ઇન્દ્રિયો 5 ને ઇન્દ્રિય, 4 કસાય. 4 કષાય, એટલે થઈ જાય 5 ઇન્દ્રિય, 5 4 5 20. 20. અને પ્રશસ્ત અને અપ્રશસ્ત સાથે બે રાગથી અને દ્વેષ, રાગ અને દ્વેષ કેટલા થઈ જશે? પેલા પ્રશસ્ત થી ના પેલા રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ. હા. હા. બરાબર. રાગ બે અહીંયા પાપનું હશે એટલે શું થશે? તો કે અપ્રશસ્ત ભાવ. શું? હા. અપ્રશસ્ત. પાપ ક્યાં છે? જ્યાં અપ્રશસ્ત ભાવ છે ત્યાં પાપ છે. હા. એટલે અહીંયા અપસત્તહિમ એમ કીધું. શું કીધું? અપસત્તહિમ. અપ્રશસ્ત ભાવ વડે. બરાબર. એટલે કેટલા થશે? હા. 20 ટાઈમ 40. પછી કીધું રાગેણ વ દોષેણ વ, રાગથી કે દ્વેષથી? એ 2 થી 80 થશે. 80 થશે. હા, 80. રાગ થી દ્વેષ થી. હા. રાગ કે દ્વેષ, બરાબર ને? આપણે કઈ પણ પાપ કરતા હોઈએ દ્વેષથી પણ થાય છે ને રાગથી પણ થાય છે. હા. બરાબર. રાગથી પણ થાય અને દ્વેષથી પણ થાય છે. બરાબર ને? એટલે જ્યાં અપ્રશસ્ત ભાવ છે, અપ્રશસ્ત ભાવ, બરાબર. હા. અપ્રશસ્ત ભાવ છે તો ત્યાં પાપનો અનુબંધ થાય છે. પ્રશસ્ત ભાવ હોય ત્યાં પાપ નહીં, ત્યાં અનુબંધ થાય. એટલે રાગેણ વ દોષેણ વ તમ નિંદે તંચ ગરિહામિ. એક જ કાર્ય અનેક કહેવાય તો કે આમ જોઈએ તો 8 દુ 16 એટલે 160 રીતે થઈ જાય. જો પ્રશસ્ત રીતે પણ ગણીએ તો એક જ કાર્ય, એક જ, બરાબર. કે અપ્રશસ્ત પાપ છે, પાપ છે એ અપ્રશસ્ત ભાવથી, બરાબર ને? પણ કર્મ બંધ પ્રશસ્ત રીતે પણ થાય. કર્મ બંધ પ્રશસ્ત રીતે પણ થાય તો એ પુણ્ય કર્મ થતું હોય. શું? પણ અહીંયા અપ્રશસ્ત ભાવ એમ કીધા, અપસત્તહિમ. બરાબર. તો અપ્રશસ્ત ભાવ વડે જે પણ પાપ બંધાયું હોય તેને શું કરીએ છીએ? તમ નિંદે તંચ ગરિહામિ. એની નિંદા કરીએ છીએ. બરાબર. તમને ખ્યાલ આવ્યો આમાં? ના, કંચનભાઈ જરાક એકવાર સમજાવો ને. ચાલો ફરીથી એકવાર. 5 ઇન્દ્રિય, બરાબર. હા. 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયના 4 કસાયો સાથે મલ્ટીપ્લિકેશન કરીએ. બરાબર. હવે જો કર્મબંધ ખાલી માત્ર કર્મબંધનું કારણ કહીએ, ખાલી કર્મબંધનું કારણ કહીએ તો 5 ઇન્દ્રિયનો 10 રીતે થઈ જાય છે. એમ તો કે પ્રશસ્ત ઉપયોગ પણ છે ને અપ્રશસ્ત ઉપયોગ પણ છે. હા. પ્રશસ્ત ઉપયોગ પણ છે ને અપ્રશસ્ત ઉપયોગ પણ છે. હા. બરાબર. તો પ્રશસ્ત ઉપયોગ છે પુણ્યનું કાર્ય છે. કેવું? પુણ્યનું. પુણ્ય પણ એક પ્રકારનું કર્મ છે. હા. પુણ્ય પણ એક પ્રકારનું કર્મ છે. પણ અહીંયા પુણ્ય બંધાયું છે એની માફી નથી માંગતા. પણ શેની કહે છે? તો કે આપણે પાપ બંધાય છે
એની આપણે ખાસ માફી માંગીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ. હા બરાબર. એટલે અહીંયા ખાલી 5 ઇન્દ્રિય કીધું. બરાબર. હવે 5 ઇન્દ્રિય છે. બરાબર ને? તો 5 ઇન્દ્રિય આપણે એને 4 કસાયથી યુક્ત. હવે સમજો કે જે પાપ કરવાનું કાર્ય થાય, ગુસ્સો કરવાનું કારણ બને, કાં તો ક્રોધના કારણે થાય, માનના કારણે થાય, માયાના કારણે થાય, લોભના કારણે પણ થાય. આ 4 માંથી કોઈક ને કોઈક તો હોય જ. હોય જ. હા 4 માંથી કોઈક ને કોઈક તો હોય અને હોય જ. હોય જ્યાં પાપનું કારણ હશે તો 5 ઇન્દ્રિયની સાથે કસાયો તો ભળી જ જશે. આવશે. બરાબર. એટલે હવે એક ઇન્દ્રિય છે તો એક કસાય સાથે ગોઠવી લ્યો તો કેટલી થઈ જાય? 5 5 થઈ જશે. ખાલી એક જ ઇન્દ્રિય. હા બરાબર ને? હા હવે સમજો કે જેમ શું કહેવાય, સ્પર્શનેન્દ્રિય છે તો એના 4 થઈ જાય. બરાબર ને? ક્રોધથી પણ થાય, હા માનથી પણ થાય, માયાથી પણ થાય અને લોભથી પણ થાય. આ કસાયોનું પરિણામ ક્યાં છે? મનમાં. સ્પર્શનેન્દ્રિય કારણ છે. બરાબર. કોઈ વખતે બને એવું, કદાચ તમે કોઈ બેનપણીઓ બધા હોય, અત્યારે તો હવે ક્યાં નથી, પણ હોસ્ટેલમાં કે સ્કૂલની અંદર કોઈને ખોહો દઈ દીધો હોય, અથવા ધક્કો દઈ દીધો હોય, એવું બને કે ના બને? બને. હા બને. ગુસ્સાની અંદર હોય ત્યારે પણ ધરી દીધી હોય એવું બને? હા બરાબર. અથવા ફાઇટિંગ તો મોડેથી તો ફાઇટિંગ ચાલતી જ હોય. 4 કસાયો, 4 કસાયોમાંથી કોઈક ને કોઈક કસાય હોય. બરાબર. એટલે આપણે કાયાથી જે પણ કરીએ છીએ તો એ પણ થઈ જાય. એટલે મૂળ વસ્તુ કહીએ કે સ્પર્શનેન્દ્રિયથી પણ થાય, રસનેન્દ્રિયથી પણ, ઘ્રાણેન્દ્રિય. આપણે સામેવાળાનું નુકસાન થાય કે ન થાય, આપણને તો પેલું થાય છે ને થાય છે. બરાબર. સામેવાળાનું થાય કે ન થાય એના પુણ્ય અને એના કર્મ ઉપર થાય. પણ આપણે તો એ વિચારો કે એ આચરણ કરીને આપણે તો કર્મ બાંધી જ લઈએ છીએ. ખ્યાલ આવ્યો? હા કોઈ પણ વસ્તુ, આપણે એક વસ્તુની સિમ્પલ વસ્તુ કે છે, શ્રીપાલ રાજાનો રાજ સાંભળ્યો છે તમે? હા સાંભળ્યો છે. શ્રીપાલ રાજાના રાજની અંદર આપણે ધવલ શેઠનું એક કેરેક્ટર હતું. હા ધવલ શેઠ. બરાબર ને? ક્રોધ, માન, માયા, લોભથી લઈને બધું જ. બરાબર. હા શ્રીપાલ કુંવરને મારી નાખવા માટે પ્રયત્ન કર્યા હતા. બરાબર. પણ પુણ્યના પ્રભાવે એને કઈ ન થશે કોઈ. બરાબર કે નહીં? પણ એને તો શું તો કે એટલા ખોટા ભારે કર્મ બાંધીને દુર્ગતિ એની તો થઈ જ છે. બરાબર. આ જેમ શું કહેવાય, એને 4 કસાયો અને 5 ઇન્દ્રિય, અપ્રશસ્ત ભાવો. એટલે આપણે આપણા જીવનની અંદર શું કહેવાય કે કદાચ કોઈનું અન્યનું સારું વિચારીએ, હંમેશા કોઈનું પણ. આપણે તો કે છે બધા એનું શું શિવમસ્તુ સર્વ જગત હોય એવું આપણે પ્રાર્થના કરવા વાળા જીવો છીએ. બરાબર ને? એટલે ક્યારે પણ એનું શું કહેવાય હાન થાય એવું તો આપણે વિચારાય પણ નહીં, કરવું જ નહીં. બરાબર. તો શું કે છે કે 4 કસાયો, 5 ઇન્દ્રિય સાથે આ 4 કસાયો વળી જાય. એટલે સમજો કે સ્પર્શનેન્દ્રિય છે તો એમાં ક્રોધથી પણ થઈ શકે, માનના કારણે પણ થઈ શકે, માયાના કારણે પણ થઈ શકે, લોભના કારણે પણ થઈ શકે છે. એટલે એક ઇન્દ્રિય સાથે 5 કસાયો ભળી જાય. તો એટલે 4 થઈ જાય તો 5 ઇન્દ્રિય સાથે 4 ભળે એટલે તો 20 થઈ જાય. બરાબર. પછી શું કીધું? પ્રશસ્ત, અપ્રશસ્ત. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત અને અપ્રશસ્ત. તો પ્રશસ્ત પુણ્ય કીધું. બરાબર ને? અપ્રશસ્ત એ પાપ છે. પ્રશસ્ત એ પુણ્યનું કારણ બને, કેમ કે હિત છે રહેલું છે. અને અપ્રશસ્ત એ પાપનું કારણ છે. તો કેટલું થઈ જશે? કેટલું થઈ જશે? 20. હા 40. બરાબર ને? હવે આ કરવા પાછળનું કારણ કાં તો રાગ હોય, કાં તો રાગ અને દ્વેષ બંને રીતે પાપ છે. રાગ અને દ્વેષ બંને પાપ છે. એમાં કઈ પુણ્યનું કારણ નથી. રાગ કોનો કરવો? તો કે પરમાત્માનો, ધર્મનો, સુદેવ સુગુરુ સુધર્મ, એના પ્રત્યેના રાગી બનવું. રાગ શેનો કરવાનો છે? તો કે દેવ ગુરુ ધર્મ તરફનો. બાકી શું કહેવાય કે એમ કહું કે સમજો કે આપણું કોઈ નજીકનું હોય અને એના કલ્યાણ એના માટે કરું. બરાબર ને? તો ત્યાં આપણો એક
પારિવારિક રાગ છે, તે પારિવારિક રાગના કારણે કરતા હોય તો એ પણ પાપનું કારણ બને. બરાબર, પાપનું કારણ બને. એટલે પારિવારિક છે. ત્યાં ત્યાં કયું આપણે કયું કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ ફરી હરવું એવું આવ્યું હતું. ખ્યાલ છે આપણે કેવું ક્યાં શીખ્યા? મોપતિના બોલમાં, મુપતિના બોલમાં કામરાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ, પરિહરવું. એમાં કામરાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ શું એની તમને વાત કરી હતી? કોઈને ખ્યાલ છે? 10મું પાપસ્થાનક કયું? 10મું પાપસ્થાનક કયું? રાગ. તમે પહેલે પ્રાણાથી વાત બોલતા હતા બધા. રાગ. 10મે રાગ. તો એ રાગ છે, તેમાં કામ રાગ, સ્નેહ રાગ ને દ્રષ્ટિ રાગ 3 પ્રકારના રાગ કીધા હતા ત્યાં. તો અહીંયા કીધું રાગેણ વ કે દોષેણ વ, તો એ રાગ અહીંયા લેવાના છે. તો કે કામ રાગ, સ્નેહ રાગ, દૃષ્ટિ રાગ, આ 3 પણ કારણ હોઈ શકે પાપનું કારણ. એ પછી દોષેણ વ 11મે દ્વેષ હતું કે રાગથી કે દ્વેષથી જે પણ પાપ સેવાયું હોય તો એને શું કરીએ છીએ અહીંયા? હવે રાગ અને 40 થયું હતું, હવે રાગ અને દ્વેષ આ બંને થઈ જાય એટલે શું થશે? 80. અને એમાં ભાવો તો ખાલી અપ્રશસ્ત કીધા આપણે, માત્ર ભાવો અપ્રશસ્ત થઈ જશે. બરાબર ને? તો 80 રીતે અહીં પાપો આચરણ સેવન થઈ જાય. તો એનું આપણે શું કરવાનું છે આ ગાથાની અંદર? તો અહીંયા જે પણ પાપ સેવાયા છે તો એની આપણે નિંદા કરીએ છીએ. બરાબર. અને ગુરુ સાક્ષીએ ગરહા કરીએ છીએ. બરાબર. હવે ગરહા ગુરુ સાક્ષીએ કેમ? આપણે એમ થાય કે ભગવાન સામે આપણે જો આ ભગવાન તો બધે જોતા છે, તો ભગવાન સામે આપણે કરીએ તો બોલો, ભગવાન આપણે કઈ સારી વાત હોય અથવા ખરાબ વાત હોય, સારી વાત કદાચ આપણા મિત્ર કે બેન ગમે તેને કહી શકીએ, બરાબર, બેનપણી હોય તો કહી શકીએ. પણ જે છુપાવવા જેવી વાત છે એને કોઈ મિત્રને કે ગમે તે બેનપણી હોય એને તમે કયો ખરા? કદાચ એવું થાય કે મંદિરમાં ભગવાનને કહી દઈએ કદાચ, પણ બેનપણીને પણ ન કહીએ. આવું બને? બને. બને. પછી આપણે પ્રતિક્રમણ કરીએ તો ગુરુ સાક્ષીએ કરતા ભગવાન સાક્ષીએ કરીએ તો વધારે ના સારું? કે ભગવાન તો મહાન છે. કારણ કે આપણે પાપનું પ્રાયશ્ચિત માંગવાનું છે, એટલે ગુરુ સાક્ષીએ કરીએ તો ગુરુ આપણે ગુરુ તીર્થંકરની ગેરહાજરીમાં ગુરુ છે, ગુરુને આપણે લઈએ છીએ. તીર્થંકરની ગેરહાજરીમાં ગુરુ એ ભગવાન સમાન કીધા. બરાબર ને? યસ. ચાલો. અને હવે એમ થાય કે શું કહેવાય કે ભાઈ ભગવાન શું કહેવાય ગુરુ આવું પાપ કર્યું એમ કરીને ગુરુ ભગવાન કદાચ ખીજાય તો આવું કરાય, અથવા આપણને પછી દ્વેષ આપણા પ્રત્યેનો થોડું ઓલું અલગ વિચારો કદાચ આવે તો એવો વિચાર આવે કે નહીં આપણને? સમજો કે મેં આવા પાપ સેવન કર્યા છે, એવા પાપ સેવ્યા છે ને આવા પાપો ગુરુ ભગવાનને કહીશ, કેવું વિચારશે આપણા પ્રત્યે? સારું ના લાગે. એમ કરીને આપણે ઘણા બધા પાપો છો તો કે કોણ શું કહેશે એના માટે આપણે છુપાવીએ છીએ કે નહીં? ઘણું એટલે ઘણું. ઘણા પાપો એવા છે આપણે કે જે માત્ર ને માત્ર છુપાવવામાંથી જ આપણે ઊંચા નથી આવતા. એ હકીકત આપણા છે. અને એ પણ હકીકત છે કે ભાઈ શું કહેવાય આપણા બધા પાપો જો ખુલ્લા પડે તો કદાચ આપણે સમાજની અંદર મોડું દેખાડવા લાયક ના રહીએ. એવું બને કે ના બને? અનેક ટાઈપની દરેક જીવોની વાત છે, નોટ ઓનલી તમારી નથી, બધાય નહીં. એમાં તમારી સાથે હું પણ છું. ભાઈ શું કહેવાય કે ગૃહસ્થ છીએ, આપણા ગૃહસ્થના જીવનના એવા પાપો છે. તો એમ કે છે કે અહીંયા ગુરુ ભગવંત સાક્ષી કેમ? તો કે આપણે જયારે છે ને આપણે કોઈની વ્યક્તિને કહેવું હોય ને, કોઈ વ્યક્તિને, એમાં આપણે શું ખાસ જે મોટી હોય જેની સાથે આપણે કોઈ એવા સંબંધ નથી અથવા આપણે પોસ્ટ ઉપર છે, આપણાથી ઉપર છે જે, તો એની પાસે આપણે કહેવું ને એના માટે જે તૈયાર થવું ને, એના એક પાપોનો એકરાર કરવા માટે જે તૈયાર થવું, એ સૌથી મોટી વાત છે. એ તૈયાર થઈએ ને આપણે તૈયાર કરતા આપણે ગુરુ સુધી પહોંચીએ છીએ ને, ગુરુ સુધી પહોંચીએ એની અંદર શું તો કે આપણો આત્મા કેટલાય બધા પાપ ધોઈ નાખતો હોય છે. સાંભળજો, ફરીથી ને કહું છું તમને કે આપણે જેટલા પણ પાપો સેવાય છે, બરાબર ને, એ ગુરુ સાક્ષી ગુરુને કહેવા માટે આપણે તૈયાર થઈએ છીએ ને, એમાં જ આપણા ઘણા બધા પાપો ધોવાઈ જાય છે. અને ગુરુ ભગવંત પાસે કહેતા કેમ? તો કે ત્યાં આપણે છુપાવવું,
છુપાવવું, જેમ કહેવાય કે શું કહેવાય કે ભાઈ આપણાથી કઈ મોટી ઘર, ચાલો ઘર પરિવારથી આપણાથી કઈ મોટી ભૂલ થઈ ગઈ હોય, અથવા ભૂલ થઈ ગઈ હોય, તો એ ભૂલ આપણે પપ્પાને કે મમ્મીને કહી દઈએ કે પછી છુપાવી રાખીએ. હવે છુપાવીને પછી જયારે આપણે મમ્મી પપ્પાને ખ્યાલ આવે પછી આપણને શું કહે? એ વધારે નુકસાન કે પછી તમે તરત શું કહેવાય કહી દેશો મારાથી આમ થઈ ગયું? તરત જ કહી દેવું એ વધારે સારું. બરાબર. કેમ? તો કે હા, તે વખત કદાચ તરત કહી દે તો તરત કદાચ શું કહેવાય કે ગુસ્સો થઈ જાય, બરાબર ને? પણ તે વખતે આપણને જે છુપાવવા માટે જે પ્રયત્ન કરવા પડે, બરાબર ને, ન કીધું હોય ત્યાં સુધી એ પાપને છુપાવવા માટે જે આપણના મનની અંદર એ હોય, જે મન કલુષિત ભાવો ની અંદર રચ્યું પચ્યું હોય, એવું ના રહે, એ પતી ગયું ત્યાં. તો એનાથી તમે મુક્ત થઈ ગયા. બસ એ જ રીતે આપણાથી જે પાપો સેવાય છે, તો એ પાપોનું ગુરુ સાક્ષી ગુરુ ભગવંતને કહી દઈએ છીએ, આપણે નિખાલસ ભાવોની અંદર આવી જઈએ છીએ, શુભ ભાવોની અંદર, તો તે વખતે ગુરુ ભગવંતને કહેતા આ પાપો દૂર થઈ જાય છે. અને કદાચ અતિચિત ના હોય તો એની આલોચના પણ લેવી પડે, એની આલોચના લઈને પણ આપણે શુદ્ધ થઈ શકીએ છીએ. બરાબર. એટલે રાગેણ વ દોષેણ વ, ગુરુ ભગવંત તો હંમેશા એવા હોય. જો સાંભળો, આપણા અત્યારે હેમપ્રભુ સુરજી મહારાજ સાહેબ, એમની પાસે કેટલી ભવ આલોચનાઓ આવતી હોય. મેં હર હંમેશ કહું છું કે ભવ આલોચના આપણા જીવનની અંદર જે પણ પાપો થયા, જેટલા પણ પાપો આપણને યાદ છે, બધા શું લખીને ગુરુ ભગવંતને આપવાનું. અને ગુરુ ભગવંત તમારાથી અને કેવી અવસ્થાની અંદર થયા, શું આપણે જાણી સમજીને કર્યા છે, તો એ રીતે એ પાપ કરતા આપણે મોજ માનતા હતા કે શું? હા, તો આ બધા જ પાપો, જીવ વિચારોની અંદર કોઈ પણ વસ્તુને છુપાવતા, હા, એ બધા જ પાપો લખીને આપણે ગુરુ ભગવંતને આપીને, ગુરુ ભગવંત શું કરે કે આપણને એની આલોચના આપે. આનું પાછળનું કારણ આપણા જેવા તો હજારો ભાવિકો હોય, આલોચના લેતા. એટલે આ એક સમય છે. એટલે તમને કહું કે આ ભવ બીજું થાય ન થાય, પણ આપણા જીવનની અંદર ભવ આલોચના ચોક્કસ કરવા એક વખત કરવા. કેમ કે છે ને, આપણે આખા ભવોના એક બાજુ કે બધા જ ધર્મ બધી જ લઈ લો, બરાબર, જેટલી પણ આરાધનાઓ લઈ લો, અને એક બાજુ ખાલી માત્ર ભવ આલોચના એટલે આખા ભવથી. એટલે આપણે જ્યારથી સમજ ના થાય અથવા જ્યારથી તમને યાદ છે ત્યારથી અત્યારે જે વર્તમાન સમયની અંદર જે કદાચ પાપ સેવ્યા હોય, તો ત્યાં સુધીનું બધું જ જેટલું પણ યાદ આવે એટલું બધું જ લખવાનું. એક ભવ આલોચનાની બુક પણ હોય છે, તો એ ચોક્કસ આલોચના લઈ શકાય, આપણે જો આત્મશુદ્ધિ કરવી હોય તો. બરાબર. ચાલો, હવે કે છે એટલે પાંચ ઇન્દ્રિય, 4 કષાયો, રાગથી કે દ્વેષથી કે અપ્રશસ્ત ભાવ વડે જે પણ પાપ બંધાયું હોય, તો એ પાપનું ગુરુ સાક્ષી આત્મસાક્ષીએ નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગરહા કરું છું. એવું ગાથા નંબર 4 ની અંદર કીધું. હવે આપણે ગાથા નંબર 5 ની અંદર જોડાઈશું. કોઈને કઈ પ્રશ્ન? હા કંચનભાઈ, આ રાગ થી આપણે ×2 કર્યું, 40 × 2, તો પછી દ્વેષ થી ના, એ રાગ થી કરવાનું? કયું? રાગ અને દ્વેષ થી બંને આવી જાય. હા, યા રાગ અને દ્વેષ બંને આવી જશે. એટલે 80 થયા ને કંચનભાઈ? 80. હા, તો પછી 80. તમે 160 કીધા, તો એ કેવી રીતે? કયું? રાગમાં 3 પ્રકાર છે, કામરાગ, સ્નેહરાગ, પણ એ રસરાગ. રાગમાં જ આવી જાય, એકની અંદર જ. ઓકે. અને તો તમે 160 કીધા, તો ઈ કેવી રીતે? 80 સુધી તો એ કોઈ 160 એટલે એ છે ને ખાલી કર્મ બંધ ગણીએ ત્યારે. પ્રશસ્ત ભાવોની અંદર પણ થાય, પણ પ્રશસ્ત ભાવમાં થતું હોય એટલે પાપ ન ગણાય. ગણાય હો. ઓકે, એટલે આપણે આમાં 80 સુધી જ રાખવાનું ને? બરાબર. જેમ શું કહેવાય કે ભાઈ શરીરથી તમે કોઈ કાર્ય કરી રહ્યા છો, બરાબર, તો તે વખતે તમે આશય સારો છે, આશય તમારો સારો છે, તો એ પાપ ન ગણાય. બરાબર. ત્યાં કર્મ બંધ છે, પણ પુણ્ય કર્મ કેવું?
પુણ્ય કર્મ. પુણ્ય કર્મ, બરાબર. તો પુણ્યની માફી નથી અહીંયા, હશે ને તો કે પાપની માફી માંગીએ છીએ, ઓકે ઓકે. બરાબર. હા યસ, બરાબર. એટલે 80 પ્રકારે પાપની 80 રીતે પાપ થાય, બરાબર. ઓકે. હવે કદાચ સાંભળો, કોઈ કદાચ વિશેષ પણ આનાથી પણ હજી આ બંધિત સૂત્રની અંદર આજે કહે છે એનાથી આપણે આ કરીએ. હજી કોઈ બીજા શાસ્ત્રની અંદર એના કરતા વધારે પણ આવી શકે, કોઈ સંજ્ઞાઓનું પણ આવી જાય, 16 સંજ્ઞાઓ પણ આવી જાય, 16 સંજ્ઞાઓ સાથે પણ થાય કદાચ, બરાબર. પણ એ આગળનો વિષય જયારે ભણીશું ત્યારે તે વખત એની અંદર આપણે જોઈશું. ઓકે ઓકે, સરસ. હવે ગાથા નંબર 5મી. આગમણે નિગમણે ઠાણે ચંકમણે અણાભોગે અભિયોગે અનિયોગે પડિક્કમે દેશી સૌવમ. ફરીથી બોલીશું ગાથા. આગમણે નિગમણે ઠાણે ચંકમણે અણાભોગે અભિયોગે અનિયોગે પડિક્કમે દેશી સૌવમ. શું કે છે? હવે કે છે આગમણે નિગમણે ઠાણે ચંકમણે અણાભોગે. હવે એમ કે છે આ ગાથાની અંદર સમ્યક્ત્વ સંબંધી અતિચાર કે છે. કેવા? સમ્યક્ત્વ સંબંધી, બરાબર. પહેલું શું કે છે? સમ્યક્ત્વની વાત કરશે. સમ્યક્ત્વ એટલે આપણે જે જીનેશ્વર પરમાત્માએ કહ્યું છે, બરાબર છે ને? શું કે છે કે મિથ્યાત્વ સ્થાનમાં હવે એમ કે છે કે આ આગમણે નિગમણે, આગમન એટલે આવતા, આગમન એટલે આવતા, નિગમન એટલે જાતા. પછી કે ઠાણે, હવે ઠાણે એટલે તે સ્થાનમાં, ચંકમણ એટલે ત્યાં ફરતા, ચંકમણ એટલે એ સ્થાનમાં ફરતા, અણાભોગે અભિયોગે, અણાભોગે અભિયોગે અનિયોગે. હવે શું કે છે? આ સમ્યક્ત્વ સંબંધી વાતો કહેતા જણાવે છે કે આપણે મિથ્યાત્વના સ્થાનમાં, જ્યાં જીનેશ્વર પરમાત્માથી વિપરીત છે, માત્ર ને માત્ર ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રયત્નો થાય છે, જ્યાં આત્મચિંતનની કે આત્મહિતની નથી. કદાચ વાત આત્મહિતની હોય, કદાચ વાત આત્મહિતની હોય, પણ રસ્તો પાપ માર્ગ હોય, રસ્તો પાપનો હોય, તો એને પણ શું તો કે મિથ્યાત્વ કીધું. જેમ કહેવાય કે આત્માની વાતો કરવી છે, બરાબર ને? ભગવાને આમ કીધું છે આત્માની વાતો કરીએ, પણ ભગવાનની વાતનું ખંડન કરતા હોય તો એ મિથ્યાત્વને નોતરે છે. જેમ કે ભગવાનની વાતને આપણે પ્રાધાન્યતા આપતા હોય, બરાબર, અને તો કે પાપારામ થતો હોય. જેમ શું કહેવાય, એક બાજુ શું તો કહેવાય કે ભાઈ પ્રવચન કરીએ અને પછી પાછું શું કહે તો કે તરત પાછા રાત્રિ ભોજન કરીએ. ભગવાનની વાતો કરતા હોય અને પછી પાછા રાત્રિ ભોજન કરીએ, તો બંનેની અંદર શું થાય? ખ્યાલ આવ્યો તમને? ભગવાનને માને પણ ભગવાનની ન માને, ભગવાનને માને પણ ભગવાનનું ન માને. સમજાય, બરાબર. એટલે કે છે શું તો કે એવા મિથ્યાત્વ સ્થાનની અંદર શું કે છે? મિથ્યાત્વ સ્થાનની અંદર આગમન એટલે આવતા, નિગમન એટલે જતા. ત્યાંથી કદાચ આવતા જતા હોઈએ. પછી કે છે ઠાણે, આગમન નિગમન ઠાણે, બરાબર, એ સ્થાનની અંદર પાછા તો કે ત્યાં હરતા ફરતા કરતા કઈ પણ. હવે કરવું પડે. સાંભળજો, આ વસ્તુ છે કે આવું જવું પડે. કોઈક વખતે બને એવું કે ભાઈ ત્યાં રહેવું છે, શું કહેવાય કે ભાઈ આગમણે નિગમણે ઠાણે, ત્યાં આવવું પણ પડે, જવું પડે.
આવ્યા ગયા વળી ત્યાં રોકાયા, પણ એમ થાય અભિયોગે અનિયોગે, ઠાણી ચંગ મને અણાભોગે, અણાભોગે એટલે ભૂલથી, અણાભોગે એટલે ભૂલથી ત્યાં ગયા. પછી કે અભિયોગે, અભિયોગે એટલે કે ભાઈ નથી જવું પણ અતિ આગ્રહ છે. શું કે છે? ફરજને લીધે. અભિયોગ એટલે આગ્રહથી. ધારો કે સમજો કે કોઈ વખતે બને એવું કે ભાઈ તમારે અમુક સ્થાનોની અંદર અમુક મંદિરોને કદાચ જવું પડે, કેમ તો કે તમારા વ્યવહાર આપણે શું કે સંસારિક સંબંધોની અંદર જોડાયેલા હોઈએ, બરાબર, સંસારિક સંબંધોની અંદર જોડાયેલા હોઈએ તો તે વખતે અતિ આગ્રહ હોય, નજીકના સંબંધો હોય, બરાબર, તો એ આગ્રહના કારણે, એ સંબંધોના કારણે પણ શું કરે તો કે જવું પડે. આવું બને કે ના બને? તો અહીંયા કીધું અભિયોગે. શું કીધું? અભિયોગે, બરાબર. મિથ્યાત્વના સ્થાને આવતા જતા કે ત્યાં આટાફેરા કરતા, બરાબર. હવે આટાફેરા કરીએ એટલે કે ભાઈ કોઈ વખતે ભૂલથી થઈ જાય કે ભાઈ હા જતા છીએ પણ અહીંયા આ સ્થાન આવું છે એ ખ્યાલ નતો, તો ભૂલથી રહ્યું કહેવાય, બરાબર. આવતા જતા હવે ભૂલથી ગયા, હવે આવીએ જઈએ અને ત્યાં કદાચ એ કર્યું તો એ થઈ જ ગયું, બરાબર. આટો ફેરો કરતા હોય એનો મતલબ શું? તો કે ત્યાં ગયા ત્યારે જ આટો ફેરો થયો ને, બરાબર ને? તો ભૂલથી થઈ જાય, ભૂલથી, અથવા શું કહેવાય કે અણાભોગે એટલે ભૂલથી, અભિયોગ એટલે આગ્રહથી. શું? આગ્રહથી સમાજની મર્યાદા કે વ્યવહારને સાચવવા માટે પણ ઘણી વખતે જવું પડે. બને કે ના બને? કરવું પડતું હોય છે. સંસારની અંદર છે આપણે, યસ, ચોક્કસ, બરાબર ને? પછી નિયોગે, નિયોગે, નિયોગે એટલે કે તમારે ત્યાં ડ્યુટી હોય, તમારે ત્યાં ફરજ બનતી હોય, અથવા રાજા આદિનો હુકમ હોય, દબાણ હોય, બરાબર, તો તે વખતે પણ જવું પડે. આવું બને કે નહીં? પહેલાના સમયની અંદર જેમ રાજા તો કે રાજાનો આદેશ હોય કે ભાઈ ના તમારે કરવાનું છે, બરાબર, અથવા તમને કામ જ સોંપી દીધું છે એવું, બરાબર, તો તે વખતે તમારે એ નિયોગે એટલે કે તમારે ફરજ બજાવવા માટે ત્યાં જવું પડે છે. તો એ રીતે જે કદાચ આપણાથી કદાચ અતિચારો સેવાતા હોય, આ સમ્યક્ત્વના અતિચારો કેવા છે? સમ્યક્ત્વના અતિચાર એટલે તો કે જે જીનેશ્વર પરમાત્મા તરફ, એટલે જીનેશ્વર પરમાત્મા એટલે ભગવાન મહાવીર સ્વામી ને, ભગવાન મહાવીર સ્વામી કોના માટે કીધું છે? આપણા માટે. કોના માટે? આજે ધર્મ કોના માટે કીધું છે? આપણા માટે. ભગવાન તો ભગવાન શું કહેવાય? આપણે સામાયિક કરીએ, આપણે પૂજા કરીએ, આપણે આંબિલ કરીએ, એકાશનું કરીએ, તો એમાં ભગવાનને કઈ ફરક પડતો નથી. કેમ તો એ તો પોતાનું આત્મ કલ્યાણ કરીને ક્યાં તો કે મોક્ષમાં સ્થાન પામ્યા છે. તો એમને જે ધર્મ બતાવ્યો છે, આજે કહ્યું છે શું? તો કે તમે તમારાની અંદર વાસ, તમારા આત્માની અંદર રહી શકો, શુભ ભાવોની અંદર રહી શકો અને ધર્મ આરાધનામાં વધુ ને વધુ તમે તત્પર બની શકો, આત્મશુદ્ધિને વિશેષ કરી શકો. કેમ તો કે આત્મશુદ્ધિ સિવાય સિદ્ધિ નથી. આત્મશુદ્ધિ સિવાય આત્મસિદ્ધિ સિવાય મુક્તિ નથી, બરાબર. એટલે જો સિદ્ધશિલામાં સિદ્ધિ વરને સિદ્ધા સિદ્ધિમાં બધી સંતો આપણે પ્રાર્થના કરીએ છીએ, બરાબર ને? એ સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો, આત્મસિદ્ધિ આપો. તો એ સિદ્ધિ જો પ્રાપ્ત કરવી હોય તો જે ભગવાને જે કહ્યું છે, આ શેના માટે નથી કરવાનું કે ન કરવાનું કહ્યું? તો કે એનાથી આપણો જે આત્મા છે, બરાબર, એવું કે પાપ લાગી ગયું એટલે શું? કે જેમ શ્રદ્ધા ડગમગી જાય. શું? શ્રદ્ધા ડગમગી જાય. શ્રદ્ધા જો સ્થિર ન હોય પછી ધર્મ પણ જાજો ટકે નહીં. એટલે જો આત્મભાવની અંદર રહેવા માટે, વધુ ને વધુ શ્રદ્ધામય બનવા માટે આ કેટલીક વસ્તુઓનો આપણે ત્યાગ કરવો પડે, બરાબર. પણ છતાંય કદાચ ન છૂટકે કરવું પડે. કોઈ વખતે ભૂલથી થઈ ગયા, ભૂલથી અવાઈ ગયું, જવાઈ ગયું કે ત્યાં ફરાઈ ગયું, બરાબર, વળી આગ્રહના કારણે જવું પડ્યું, બરાબર, અને કોઈ વખતે કોઈ દબાણના કારણે, રાજા મંત્રી આદિના આદેશના કારણે કરવું પડે. એવી રીતે થયું હોય તો એને આપણે અહીંયા શું કરવાનું છે? તો એ મિથ્યાત્વનો જે આપણને દોષ લાગે છે, સમ્યક પ્રદૂષિત થાય તો એનું આપણે અહીંયા માફી માંગીએ છીએ, બરાબર. ગાથા નંબર 5 ની અંદર સમ્યક સંબંધીની વાતો કરીશું. આમાં એક બે તમને વાર્તાઓ કહીશ આવતા ક્લાસની, આવતા સ્વાધ્યાયની અંદર. આ આગમને નિગમને ઠાને જંગમને
અનાભોગે, અભિયોગે અને નિયોગે આ 3 શબ્દો પર તમને એક વાર્તા કહીશ. મને યાદ કરાવજો હો પાછા. ઓકે હા નહીં શું છે તમને અત્યારે તમને કહું સમય હવે અત્યારે આપણે સમય થઈ ગયો છે એટલે હા ચાલો તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ